નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે મિત્રો તમારી માટે ખૂબ જ યુનિક રેસીપી લઈને આવ્યો છું। રેસીપી એકદમ ઇન્ટરેસ્ટિંગ છે, તમને ખૂબ જ ગમશે। અને મિત્રો બહાર ધોધમાર વરસાદ ચાલુ છે અને આ વરસાદમાં વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે અને આ ઠંડા વાતાવરણમાં આપણે બનાવીશું આજે મિત્રો આજે ધાબા અને હોટલ સ્ટાઇલ બટેટાની સૂકી ભાજી બનાવું છું, જે ખૂબ જ સ્પેશિયલ હોય છે, બધાને ખૂબ જ પસંદ હોય છે। બનાવવી બિલકુલ આસાન છે। તો આપણે પહેલાં બટેટાને બાફી લેવાના છે, ઠંડા થાય ત્યારબાદ એને છાલ ઉતારી લઈશું અને એના આપણી મનપસંદ ટુકડા કરી લેવાના છે અને ત્યારબાદ આપણે સૂકી ભાજી માટેનો વઘાર મૂકીશું। કડાઈમાં 1 ચમચું તેલ એડ કર્યું છે અને અડધી ચમચી રાઈ એડ કરવાની છે અને ત્યારબાદ અડધી ચમચી જીરું અને હવે એડ કરીશું થોડી હિંગ। વઘાર બરાબર તૈયાર થઈ ગયો છે અને હવે થોડી હળદર એડ કરીશું, જેથી આ બટેટાની સૂકી ભાજીનો કલર ખૂબ સરસ આવે। અને હવે બાફેલા બટેટા આપણે 500 ગ્રામ જેટલા એડ કરી દીધા છે અને એને એકવાર બરાબર વ્યવસ્થિત રીતે હલાવી લેવાનું છે। ગેસની ફ્લેમ હવે આપણે લો કરી દેવાની છે। હવે એડ કરીશું કરી પત્તા એટલે કે મીઠો લીમડો। આ લીમડો તમે વઘારમાં પણ એડ કરી શકો છો, પરંતુ આપણે લીમડાનો છેક સુધી લીલો કલર જોઈએ છે અને જ્યારે આ તબક્કે આ સમય એડ કરીએ ને એટલે આની ફ્લેવર ખૂબ સરસ આવે છે। લીમડો બળી જતો નથી, એટલે આપણે અત્યારે મીઠો લીમડો એડ કર્યો છે અને હવે આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીએ છીએ। હું સેંધા નમકનો ઉપયોગ કરું છું। હવે એડ કરીશું 1 થી 1.5 ચમચી લાલ મરચું પાવડર અને ત્યારબાદ અડધી ચમચી ધાણાજીરું પાવડર। તમે લીલા તીખા મરચાં પણ એડ કરી શકો છો, પરંતુ મેં તીખું મરચું એડ કર્યું છે એટલે હું લીલા મરચાં એડ કરતો નથી અને થોડું આદું પણ એડ કરી શકાય છે। અને ત્યારબાદ હવે આપણે લીંબુનો રસ એડ કરીશું। લીંબુના રસથી એનો સ્વાદ ખૂબ સરસ આવે છે અને થોડી ખટાશ હોય અને થોડું તીખાશ હોય ને તો આ ધાબા સ્ટાઇલ સૂકી ભાજી ખૂબ જ ટેસ્ટી લાગે છે। અને મિત્રો તમને જો પસંદ હોય ને તો તમે થોડું ગળ પણ એડ કરી શકો છો। ગળપણમાં તમે ખાંડ અથવા ગોળ એડ કરી શકો છો અને હું કોથમીર એડ કરીને એનો ફાઇનલ ટચ આપી દઉં છું। તો આ રીતે આપણી ધાબા સ્ટાઇલ સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે મિત્રો। અને આ ભાજી રોટલી, રોટલા, ભાખરી, પરોઠાને થેપલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। તમે જરૂરથી બનાવજો અને મને કોમેન્ટ કરી જણાવજો। મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, વધારે ગમ્યો તો તમારા મિત્રોને શેર કરજો। આવી જ રીતે આપણે મળતા રહીશું નવા વિડીયો સાથે। મિત્રો એક કોમેન્ટ કરી દેજો, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।